કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 12 સંસ્કૃત અને સંસ્કૃતની અંદર સાહિત્યની અંદર આપણે હવે બે વસ્તુ જ બાકી રહી છે. એક છે આયુર્વેદ અને બીજું છે ખગોળશાસ્ત્ર. હવે આયુર્વેદ છે ને એ આપણે 9મું ચેપ્ટર જોશું, તેની પહેલાં આયુર્વેદનો પણ પરિચય લઈ લેશું. તમને ખબર છે કે આપણે જે કંઈ પણ સાહિત્ય ભણવાના હોય, જે કંઈ પાઠકાવ્ય, અને એનું જો બેકગ્રાઉન્ડ સાહિત્યમાં કે બીજે ક્યાંય આવતું હોય તો એની પણ માહિતી તમને વિસ્તાર આપી દઈએ. ખગોળને આધારિત ક્યાંય આપણે પાઠકાવ્ય નથી, પણ તેમ છતાં પણ ખગોળશાસ્ત્ર આપ્યું છે. એક 2008માં પૂછાણું હતું ખગોળ, 2 માર્કની અંદર. કાં આયુર્વેદ પૂછાય ને કાં ખગોળ પૂછાય, બેમાંથી એક પૂછાય. પણ આયુર્વેદની અંદર 3-4 મુદ્દાઓ છે, એટલે મોસ્ટ ઓફલી એમાંથી પૂછાઈ જતું હોય છે. ખગોળની અંદર મારા ખ્યાલથી એક 2008માં પૂછાણું હતું, કદાચ 2012 કે 13ની અંદર પૂછાણું હતું. તે પછી લગભગ છેલ્લા 5-7 વર્ષની અંદર ખગોળ વિશે પ્રશ્ન નથી પૂછાણો, પણ કદાચ આ વખતે પૂછવું હોય તો પૂછાય, ને નહીં પૂછાય એ તો પેપર કાઢવાવાળાની ઉપર આધાર રાખે છે. પણ છતાંય આપણા અભ્યાસમાં છે એટલે આપણે ભણવું પડે. આ 2 માર્કમાં ફરજિયાત પૂછાય. પ્રશ્ન ઓલા બીજા હોય 26મો અને 27મો પ્રશ્ન, તો એમાં એકના બદલામાં બીજું, રામાયણ અથવા મહાભારત, શિશુપાલ વધ અથવા તો કાદંબરી, બેમાંથી એક, જે તમને ઈચ્છા પડે એ પૂછે. પણ આમાં તો તમને ગમે એક જ પૂછે, એટલે ઓપ્શનની અંદર કાંઈ હોતું નથી, એટલે ફરજિયાત તમારે આ તૈયાર કરવું પડે. માનો કે આયુર્વેદનો એ કોઈ પ્રશ્ન ન પૂછાણા, ચરક, સુશ્રુત, કશ્યપ, બરાબર, વરાહ મિહિર, ચરક, સુશ્રુત કે કશ્યપ કે જે કંઈ પણ એ કોઈ ન પૂછાણા, તો એને બદલે આ પૂછાઈ જાય તો બી હેરાનગતિ. બરાબર, બહુ નાનો ટોપિક છે, કંઈ વિસ્તારથી નથી, એટલે બહુ નાનો એવો લેક્ચર હશે, 15-17 મિનિટનો જ, વધુ નહીં સમય લઈએ આમાં. અને બીજું કે બીજા લેક્ચર છે આપણે બાકી કેટલા રહ્યા, તો 18મો પાઠ પરિતુષ્ટા યાસ્યતિ એ પૂરો થઈ ગયો છે, અને 19મો અને 20મો પાઠ છે. કાવ્યની અંદર આપણે 7 કાવ્ય પૂરા કર્યા હતા. 8મું, 9મું, 10મું 3 કાવ્ય છે, પણ એમાં 10મું છે એ આપણે અભ્યાસક્રમમાં પૂછાવાનું નથી, છતાંય આપણે એની માહિતી તો આપી દેશું. એમાં શું કહેવા માગે છે એ એક લેક્ચરમાં ફટાફટ આપણે એનું સ્ટોરી કે ગુજરાતી કે જે કંઈ પણ હોય એ પઠન કરી નાખશું, જેથી કરીને તમને એના શ્લોકો છે એની વિશે થોડી જાજી ઉપરછલ્લી માહિતી રહે. ભવિષ્યમાં ક્યાંય આવે તો કે હા, અમારા સાહેબે એવું અભ્યાસક્રમમાં આવતું હતું, ભણાવ્યું હતું. તમે એમ ન કહી શકો કે ભાઈ સાહેબે આ બધું છે બાયપાસ કરી દીધું, સાહેબને આળસ આવી એટલે ન ભણાવ્યું. નહીં, આપણે ઉપરછલ્લી માહિતી આપણે કહી દઈશું. શું કરવા કે જો કોઈ પણ માહિતી છે એ નકામી નથી જતી. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કીધું છે ને, કરેલું ફોગટ જતું નથી. એટલે તમે જે મહેનત કરશો એ ક્યારેય ફોગટ જશે નહીં. બીજું કે આ વર્ષે સરસ મજાનો અવસર આવ્યો છે. કેવો અવસર છે કે એક તો સરકારે 35-40% જેટલો કોર્સ ઘટાડી દીધો, અધૂરામાં પૂરું, કે પેપર સ્ટાઇલ પણ બહુ સરળ કરી દીધી. એકના બદલામાં જે ફરજિયાત હતું એને બદલે એકના બદલામાં બીજું, એટલે ઓપ્શન આવ્યા છે. એટલે આપને જે મન ગમતું હોય ને એ લખવાનું. માનો કે તમે 10 ચેપ્ટરમાંથી 5 જ કર્યા છે, તો અથવા તો બીજા ઓછા આવડે છે, તેમાં જે વધુ આવડતા હોય ને એવા સરસ સરસ લખી નાખવાના. સમજાણું? એટલે આપણે તો એમ જ સમજવાનું કે આપણે 50% કોર્સ છે એ એક્સ્ટ્રા થઈ ગયો. પૂછાવાનો 65% છે, એમાંય 50% ઓપ્શનમાં આવી ગયું, એટલે 65ના ટકાવારી કરો જી. 70%, 30% સરકારે કોર્સ ઘટાડ્યો, અને 70% કોર્સ હોય ને એના અડધા કરો તો એ 35% જ થયું. એનો મતલબ કે 35% બીજા વર્ષ કરતાં 35% તમારી મહેનત હશે ને ત્રીજા ભાગની, તો બી તમને પૂરા માર્ક આવી શકે. વિગતે ચર્ચા પછી ક્યારેક આપણે કરીશું. અને નાસીપાસ થવાની જરૂર નથી. તમે જે ઓનલાઈન ભણ્યા છો, તો આખી દુનિયા પણ ઓનલાઈન જ ભણી છે, કોઈએ વ્યક્તિગત ભણ્યા નથી. તમારે જેમ જ બધાયની પરિસ્થિતિ છે, જો હાલ હે તેરા ઓ હાલ હે મેરા, બસ આવી જ પરિસ્થિતિ થઈ છે. માટે બધાને પણ કાચું પાકું આવી રીતે અભ્યાસક્રમ થયો છે. ઘણાને તો નેટનો પ્રોબ્લેમ હોય, અથવા તો ઘણી સ્કૂલોમાં તો લેક્ચરો નથી આવતા, ને આવે તો એ ઉપર છેલ્લા આવે છે જેવા તેવા. અને ત્રીજા નંબરની વાત એ છે કે માનો કે આ બધું તમે એક વાર ઓનલાઈન ભણી લીધું,
અને ફેબ્રુઆરીના એન્ડમાં કે ફેબ્રુઆરીની શરૂઆતમાં કે ગમે ત્યારે શાળા ખુલે તો બી પાછળ તમારે ફેબ્રુઆરીના જેટલા દિવસ મળે એટલા માર્ચ ને એપ્રિલ 3 કે 3.5 મહિના જે તમને સંપૂર્ણ રિવિઝન થઈ શકે. 2.5 મહિના એટલે 75 દિવસ થાય. સોરી, હા 75 દિવસ, મહિનાના 30 દિવસ. 75 દિવસ એટલે તમને શું ઓછા લાગે? 75 દિવસની અંદર સેમેસ્ટર હોય ને, અડધું સેમેસ્ટર, તો 75 દિવસની અંદર આખો કોર્સ સેમેસ્ટરમાં અમે સેમેસ્ટર સિસ્ટમમાં પૂરો કરી દેતા. નવેમ્બર, ડિસેમ્બર અને સંક્રાંત સુધીમાં તો કોર્સ પૂરો થઈ જાય. 2.5 મહિનાની અંદર કોર્સ પૂરો થઈ જતો અડધા સેમેસ્ટરનો. અને તે પછી એ કોર્સ પૂરો થયા પછી એનું રિવિઝન ને જે કંઈ પણ વિદ્યાર્થી છે પરીક્ષા ને બધું એની તૈયારી કરતા હોય. એટલે છતાંય તમારે ફેબ્રુઆરીનો અડધો મહિનો, માર્ચ ને એપ્રિલ અને મે મહિનાની અંદર 15 તારીખ પછી પરીક્ષા હશે. એટલે તમારે રિવિઝન કે જે કાંઈ પણ કરવું એ પરીક્ષાલક્ષી એ પણ 15 તારીખ પછી તમે કરી શકો, ટૂંકમાં 15 તારીખ સુધીમાં. એટલે બધી મહેનત થઈ જાય એવી છે, કાંઈ અઘરું છે નહીં, અમુકનું સરળ છે. અને આ વર્ષે જેણે મહેનત કરી લીધી છે, જે હાંફશે નહીં, થાકશે નહીં, ઊભા નહીં રહે, તો એ વ્યક્તિ તો રિઝલ્ટ તો તમે જોજો. અમુક વ્યક્તિ જે આળસ હશે, જે ખરેખર લાયક હશે, જે હોશિયાર વ્યક્તિ હશે અને એ એમ મહેનત ઓછી કરી દે ને તો એનું રિઝલ્ટ માપે આવશે. અને જે મીડિયમ વિદ્યાર્થી હતા અને એ મહેનત જો એની જાળવી રાખશે તો એ બધા હોશિયાર કરતાંય આગળ નીકળી જશે. આ વખતે તો એવું બી થાય તોય નક્કી નહીં. બરાબર? એટલે મહેનત કરતા રહેજો. ખગોળશાસ્ત્ર વિશે થોડીક માહિતી છે. બીજું કે આ નાનો લેક્ચર જ આપણે બનાવવાનો છે, વિસ્તારથી કંઈ બનાવવો નથી. અને હમણાં આ લેક્ચર પૂરો થાય પછી આપણે સંક્રાંત પછીના બીજા લેક્ચર આવશે. બરાબર? હમણાં થોડાક દિવસ રજા રહેશે સંસ્કૃતના લેક્ચરમાં. આમ તો શુદ્ધ ગુજરાતીમાં જ લખ્યું છે એટલે હું વાંચી સંભળાવું છું. ખગોળશાસ્ત્ર, જો ભૂગોળ એ વાંચ્યું છે ને ખગોળ એ વાંચ્યું છે. ભૂગોળ એટલે શું? ભૂ એટલે શું? ભૂસ્તર કહીએ ને, ભૂસ્તર શાસ્ત્ર, જમીન શાસ્ત્ર. ભૂ એટલે જમીન, ભૂગોળ જે ભૌગોલિક છે, જમીન ઉપરની બનેલી જે બાબતો છે એને ભૂગોળ કહેવાય. જે ભૌગોલિક બાબતો હોય, ધરતી ઉપર કાંઈ હોય, ધરતીની અંદર કોઈ તત્વો હોય, ધરતી ઉપરની માથે મનુષ્યો થઈ ગયા હોય, તો એ ભૂગોળ ને નાગરિક શાસ્ત્ર અને સમાજશાસ્ત્ર ને આવતું ને તમારે, એ ભૂગોળ. ખગોળ એટલે શું? તો કે ખ એટલે આકાશ. આપણે 5મું કાવ્ય ભણ્યા કે ભાઈ ઉચ્ચતર ખાત, ખાત ઉચ્ચતરમ કેમ? ખ એટલે આકાશ. ખાત કરતા એટલે કે આકાશ કરતાં ઊંચું કોણ છે? તો કે પિતા. એટલે ખ એટલે આકાશ. ખગોળ શાસ્ત્ર એટલે કે અવકાશીય શાસ્ત્ર. આકાશની અંદર, હવે આકાશ એટલે પૃથ્વી ને કેટલા ગ્રહો દૂર છે, ચંદ્ર ને મંગળ ને બુધ ને ગુરુ ને શનિ ને રવિ ને, રવિવારે તો કે રજા ન હોય ભાઈ, રવિ એટલે સૂર્ય થાય. આ બધા ગ્રહો છે. એટલે આ જે બધા ગ્રહો છે પૃથ્વીથી દૂર છે, છતાં પણ પૃથ્વીની આજુબાજુ કે પૃથ્વી સૂર્યમંડળને ફરતી હોય છે. એટલે એકબીજા ગ્રહો છે એકબીજાની નજીક કે એકબીજાના સરખા અંતરે આવતા હોય છે. અને એનો પણ પ્રભાવ પડે છે. કયા ગ્રહો કયા સમયે અસ્તિત્વમાં હતા, કયા ગ્રહો કયા સમયે અસ્તિત્વમાં નહોતા, કુંડળી જોવે ને ત્યારે તો અમુક ગ્રહો છે એ ન હોય. કોઈ માનો કે અમાસને દિવસે ચંદ્ર ન હોય, તો જેનો જન્મ અમાસના દિવસે હોય તો એ દિવસે ચંદ્રનો અભાવ હોય તો ચંદ્રની શું કહેવાય, ચંદ્રનો પ્રભાવ શીતળતાનો છે, તો એ વ્યક્તિમાં શીતળતા ઓછી હોય. ઘણા એને ચંદ્રના દિવસે, ટૂંકમાં પૂનમની રાત્રે કે જન્મ હોય, પૂનમના દિવસે કે પૂનમની રાત્રે, તો એ દિવસે શીતળતા વધુ હોય, તો એ માણસ એક સરળ સ્વભાવના બને. એટલે બધા જ્યોતિષ શાસ્ત્રથી માંડીને ખગોળશાસ્ત્રવાળા એમ કહે છે કે ભાઈ ગ્રહોનો પણ આપણી ઉપર અસર પ્રભાવ હોય છે. હવે આ ખગોળશાસ્ત્રની પરંપરાનો આરંભ પણ વેદકાળ જેટલો જ પ્રાચીન છે. વેદો બહુ જૂના છે, હજારો વર્ષ પહેલાંના. તો ખગોળશાસ્ત્ર પણ વેદો વખતનું જ છે. વેદો બન્યા એટલે ખગોળ પણ બન્યું. વેદનો સમય કેવો હતો? યજ્ઞ પ્રધાન હતો ને, એમાં છે જ કે ખગોળ વિષયક અનેક તથ્યોનું વર્ણન વેદોમાં પ્રસંગોપાત જોવા મળે છે. વેદોની અંદર ઘણી જગ્યાએ ખગોળશાસ્ત્રના નીતિ નિયમો બતાવ્યા છે. વેદના સમયની સંસ્કૃતિ યજ્ઞ પ્રધાન હતી. વેદનો સમય હતો, વેદોકાલીન છે, વેદકાલીન વાત કરે ત્યારે યજ્ઞો લોકો કરતા. યજ્ઞ સંપન્ન કરવા માટે ઉચિત સમયનો નિશ્ચય કરવા અંગે ગંભીર વિચારણા થતી કે આપણે કયા વારે યજ્ઞ કરવું. હજી આપણે ઘણીવાર સારું હોય તો મુહૂર્ત જોઈએ,
મુહૂર્ત જોઈએ ને, ચોઘડિયું, કે ફલાણા ચોઘડીએ લગ્નની જાન જોડીએ તો પણ કન્યાની વિદાય થાય તો એ ક્યાં ચોઘડીએ, તો કે ભાઈ આ તો ચોઘડિયું ખરાબ હાલે છે. અને ઘણીવાર તો ઉપરા ઉપર ચોઘડિયા ખરાબ આવ્યા હોય તો શું કરે, તો કે ભાઈ જાન છે એ સારા ચોઘડિયામાં ઓલી કરી લે, બરાબર છે, વળાવી દે. પછી ભલે ને બીજી રસમો છે પાછળ કરે, પણ કન્યાને ગાડીમાં બેસાડીને પૈડું સીંચી લે. કાં તો કે આવી ગયું કહેવાય, સારા ચોઘડીએ કન્યાને વિદાય આપી. અથવા તો વરાજો છે ઘરેથી જાન લઈને આવતો હોય તો કેટલા વાગે, તો કે 1:30 વાગે, તો કે 1:30 થી 3, એટલે રાતના 12 થી 1:30 ને 1:30 થી 3, 12 થી 3 તો હળંગે હળંગ ચોઘડિયા ખરાબ છે. તો 12 વાગ્યા પહેલાં પૈડું સિંચી લે, જેથી કરીને વાંધો ન આવે, મુહૂર્ત સચવાઈ જાય. એટલે આ બધી બાબતો છે. એમ યજ્ઞ પણ કરવા માટે સારા ચોઘડિયાને એવું બધું પણ સમય નિશ્ચિત કરવામાં આવતો હતો. આ પ્રસંગે ખગોળશાસ્ત્રીય સિદ્ધાંતોનો પ્રયોગ થતો. આજે પણ એ સમયના સ્વીકૃત રખાયેલા સિદ્ધાંતોનું વર્ણન કરનારા ગ્રંથો ઉપલબ્ધ છે, કે જે વેદો વખતમાં જે કંઈ પણ સિદ્ધાંતો હતા એ હજી પણ એ ગ્રંથો છે હજી. આમ તો જ્યોતિષ વેદનું અંગ માનવામાં આવે છે. વેદાંગ, વેદના કેટલા અંગ છે, તે કે 6. ક્યાં ક્યાં? શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ અને છંદ. તો છંદ ને જ્યોતિષ ને આ બધું શું છે? વેદનું અંગ. આ જ્યોતિષશાસ્ત્રની અંતર્ગત ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. જ્યોતિષની અંદર ખગોળ આવે છે. જ્યોતિષશાસ્ત્ર ઘણું લાંબુ છે. હસ્તરેખા, પછી ખગોળશાસ્ત્ર, પછી કુંડળી, પછી જન્મ રાશિ, લગ્ન રાશિ, આ બધી રાશિઓ અને કુંડળીઓ છે એ ઘણું છે. એટલે જ્યોતિષની અંદર જ ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહો, તારાઓ વગેરેનું ઝીણવટભર્યું વર્ણન, કે સૂર્ય ક્યારે બદલે છે, ચંદ્રની અંદર ક્યારે પરિવર્તન આવે છે, આ ગ્રહો અને તારાઓમાં ક્યારે ક્યારે સમયે કઈ કઈ બાબતોનું ફેરફાર થાય છે, તેમની ગતિ વગેરેને લગતા વિચારની પરંપરા છેક વેદથી શરૂ થાય છે. છેક વેદોમાં પણ એની ગતિથી માંડીને બધું છે એ થાય છે. હમણાં સંક્રાંત આવશે તો મકર સંક્રાંતની અંદર સૂર્ય છે એ મકર રાશિમાં પ્રવેશ કરે છે, બરાબર છે. એટલે કે એ સૂર્ય છે એની દિશા બદલે છે. એટલે અત્યારે તમે જોવો ને તો સૂર્ય છે આમ ક્રોસમાં ઈશાન અગ્નિ ખૂણામાંથી નીકળતો હોય ને એવું લાગે. પછી ધીરે ધીરે પૂર્વ બાજુથી ઉનાળો આવશે ત્યારે તો ઈશાન ખૂણામાંથી નીકળતો એવું લાગે. સૂર્ય કે નથી ફરતો, પણ પૃથ્વીની જે દિશાઓ છે એ બદલી જતી હોય, એટલે સૂર્યની દિશાઓ બદલી એવું કહે છે. પણ પૃથ્વી ઉપરથી આપણે જોઈએ એટલે આપણે લાગે કે સૂર્યની દિશા બદલી છે, પણ સૂર્ય છે મકર રાશિમાં પ્રવેશે એટલે મકર સંક્રાંત. સંક્રાંત થવું એટલે સંક્રમણ થવું, ફેરફાર થવો. ઋગ્વેદમાં 27 નક્ષત્રોનો તથા સપ્તર્ષિના તારાઓ અને ગ્રહોનો પણ ઉલ્લેખ છે. જો ઋગ્વેદની વાત કરીએ તેમાં 27 નક્ષત્રો છે. નક્ષત્રો હોય છે ને બધા, હાથીઓ ને પૂર્વા ને આ બધા નક્ષત્રો, રોહિણી ને આ બધા નક્ષત્રો છે, બરાબર છે. એ બધી રૈખ કે દેશી ભાષામાં રૈખ બેઠી ને નક્ષત્રો બેઠા ને, તો 27 નક્ષત્રો તથા સપ્તર્ષિના તારાઓ, 7 ઋષિઓના તારાઓ છે જેને હાથીડો કહેવાય. રાતના સમય તમે આકાશમાં જોવો ને તો ક્યારેક 7 ઋષિઓના તારા છે, સપ્તર્ષિ તમને દેખાય. હરણી ને હરણીના બચ્ચા ને તીતીડા ને એ બધું દેખાય છે આકાશની અંદર. અને ગ્રહોનો પણ ઉલ્લેખ છે. યજુર્વેદમાં નક્ષત્રોનું વર્ણન છે, ક્યાં ક્યાં નક્ષત્રો છે એનું યજુર્વેદમાં પણ નક્ષત્રોનું વર્ણન છે. એની અંદર નક્ષત્ર તારાઓમાં રોહિણી ઉપર ચંદ્રની અતિશય પ્રીતિ વિશે તૈત્તરીય સંહિતામાં એક મોટી કથા છે, કે ભાઈ રોહિણી ઉપર ચંદ્રની અતિશય પ્રીતિ. ચંદ્રની દ્રષ્ટિ છે ને રોહિણી નક્ષત્ર બાજુ છે, રોહિણી તારો છે ને એની બાજુ. એમાં પણ એવું કહેવાય છે કે દક્ષ પ્રજાપતિને 27 કન્યાઓ હતી અને ચંદ્ર હારે પરણાવી. એમાં ચંદ્ર છે એને રોહિણી પ્રત્યે બહુ પ્રીતિ હતી. અને પછી બીજી 26 બેનપણીઓએ ફરિયાદ કરી, બીજી 26 બહેનોએ પોતાના પિતાને ફરિયાદ કરી કે પપ્પા તમે અમને 27 બહેનોને ચંદ્ર હારે પરણાવી, પરંતુ તમારા જમાઈ છે એ રોહિણી પ્રત્યે વધારે પ્રેમ રાખે છે અને અમને અણમાનીતી રાખે. એટલે ચંદ્રને શાપ આપ્યો કે જા ચંદ્ર તારો ક્ષય થાય. અને ચંદ્રએ પછી બચવા માટે પ્રભાસ તીર્થ સોમનાથ જઈ અને ભગવાન શિવની પૂજા કરી અને ભગવાન શિવ પ્રસન્ન થયા અને કીધું કાંઈ વાંધો નહીં, 15 દિવસ તારો ક્ષય થાય તો 15 દિવસમાં ફરી પાછો તું હતો એવો થઈ જઈશ. પણ આ ખાલી કથા છે. નક્ષત્ર એવું ભણાવવા માટે ગુરુજી છે. ખરેખર આ કથાઓ છે ને વિદ્યાર્થીઓને યાદ રાખવા માટે ગુરુજીએ ઋષિએ બનાવી હોય કે જો બેટા 27 દીકરીઓ હતી અને ચંદ્રને રોહિણી ઉપર વધારે પ્રીતિ, એટલે એમ તો સીધું યાદ ન રહે, એટલે એમ કરીને પાત્રો કલ્પી અને બનાવ્યું હોય. બાકી ચંદ્ર ગ્રહ છે, રોહિણી નક્ષત્રો છે, પછી આવી વાર્તાઓ એટલે છોકરાઓએ સાંભળી હોય ને સાચી વાર્તા માનીને આગળ કહે એટલે ઘણાને એમ લાગે કે આ આવી વાર્તા હશે.
પણ વાર્તાની આ ગણિત છે, ગણિતને યાદ રાખવા માટે સાહેબ છે એવા ઉદાહરણો આપતા હોઈ શકે, હું માનું ત્યાં સુધી. એટલે ઋગ્વેદમાં 27 નક્ષત્રો અને સપ્તર્ષિના તારા ગ્રહોનો ઉલ્લેખ છે. યજુર્વેદમાં કોની બાબત છે? તો કે નક્ષત્રોની અંદર, તો કે નક્ષત્રોમાં રોહિણી ઉપર ચંદ્રની અતિશય પ્રીતિ. તૈત્તરીય સંહિતામાં એક કથા આવે છે. તમને પ્રશ્ન પૂછે છે કે રોહિણી ઉપર ચંદ્રની અતિશય પ્રીતિ વિશે કયા સંહિતામાં એક કથા આવે છે? તો કે તૈત્તરીય સંહિતા. આમાંથી તમને 1-2 MCQ પૂછાશે, એ ખાસ ફાઇનલ છે. 2 માર્કમાં ન પૂછે તો કાંઈ નહીં, બી પાર્ટમાં, પણ એ પાર્ટમાંથી એકાદો પ્રશ્ન હશે. આશ્વલાયન સૂત્રમાં ધ્રુવ અને અરુંધતીનો ઉલ્લેખ છે કે ભાઈ ધ્રુવ અને અરુંધતીનો ઉલ્લેખ કયા સૂત્રમાં છે? તો કે આશ્વલાયન, આ ગૃહ્ય સૂત્ર છે એમાં. પછી મહાભારતમાં ગ્રહો, ધૂમકેતુ અને તારાઓનું વર્ણન ઠેકાણે છે. અને નક્ષત્ર વિથિકાઓ શેમાં આપેલી છે? તો કે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં. યાદ રાખજો, આ પણ પ્રશ્ન પૂછાય. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં નક્ષત્ર વિથિકાઓ આવેલી છે. આગળ કાળક્રમે ખગોળશાસ્ત્રીય વિચારણા વધુ ને વધુ સ્પષ્ટ બનતી જોવા મળે છે. ધીરે ધીરે સમય જતાં ખગોળશાસ્ત્રીય નોલેજ વધતું ગયું. વેદાંગ સાહિત્ય પછી આ ખગોળશાસ્ત્રની પરંપરા આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, વરાહમિહિર વગેરે ખ્યાતનામ વિદ્વાનોએ આગળ વધારી. આર્યભટ્ટ છે એને પણ પાઈનું બરાબર સૂત્રને ગોઈતું. ભાસ્કરાચાર્ય છે એને લીલાવતીની અંદર આખી માર્ગદર્શન આપ્યું હતું કે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ શક્તિ છે વગેરે. પછી એવા વરાહમિહિર વગેરે ખ્યાતનામ વિદ્વાનોએ આગળ વધારી છે આ પરંપરા. તેમણે નિર્ધારિત કરેલા ખગોળ વિષયક સિદ્ધાંતો વિશ્વ વિખ્યાત છે. આમાં વરાહમિહિર મુખ્ય છે. જે ખગોળ બાબતનું નોલેજ છે એ વરાહમિહિરનું મુખ્ય છે. આર્યભટ્ટ ને ભાસ્કરાચાર્ય એ ગણિત શાસ્ત્ર હતા, પણ ખગોળ બાબતમાં ગણિતે જોઈએ ને. વરાહમિહિરની વાત કરીએ તો કે વરાહમિહિર છે એ ખગોળ વિદ્યાના અત્યંત પ્રતિભાશાળી આચાર્ય છે. ખગોળ વિષયક નોલેજ મેળવવું હોય એટલે એમાં બેસ્ટ નંબર ઉપર વરાહમિહિર. તેમણે પંચ સિદ્ધાંતિકા, બૃહદ જાતકની સાથે સાથે બૃહદ સંહિતા નામક 3 ગ્રંથોની રચના કરી છે. તમને પ્રશ્ન પૂછે કે પંચ સિદ્ધાંતિકા, બૃહદ જાતક અને બૃહદ સંહિતા આ નામના 3 ગ્રંથોની રચના કોણે કરી છે? તો કે વરાહમિહિર. પંચ સિદ્ધાંતિકામાં ગ્રંથની અંદર વેદાંગ જ્યોતિષથી લઈ વરાહમિહિર સુધીની એક લાંબી પરંપરાનો પરિચય આપવામાં આવ્યો છે. પંચ સિદ્ધાંતિકા ગ્રંથ છે ને એમાં વેદાંગ જ્યોતિષ કે વેદો અને વેદોનો અંગ તરીકેનું જે જ્યોતિષ છે એમાં શું હતું, કેવી રીતે હતું, ઋષિમુનિઓને કેટલું નોલેજ હતું, આગળ જતાં બીજાએ કેટલું ઉમેર્યું, પછી વરાહમિહિર સુધી કેટલું નોલેજ પહોંચ્યું હતું અને વરાહમિહિરે કેટલું એમાં શીખ્યા અને ઉમેર્યું, એ બધીની એક આખી બાબત એમાં એણે ઉમેરી છે. વરાહમિહિર ખગોળવિદ હોવાની સાથે જ્યોતિષી પણ હતા. ખગોળશાસ્ત્ર તો હતા, આકાશની અંદર ગ્રહો, નક્ષત્રો બધું જોતા, પણ જ્યોતિષ પણ જોતા કે ભાઈ આમાં આમ હોય તો હસ્તરેખાઓ ને બધું જોઈને એ બધું જાણી લેતા. તેઓ પોતાના સ્વતંત્ર સિદ્ધાંત રચી શકવાની ક્ષમતા ધરાવતા હોવા છતાં તેમ ન કરીને પોતાના સમયના પ્રચલિત સિદ્ધાંતોનો પોતાના ગ્રંથોમાં સંગ્રહ કર્યો છે. પોતે પણ પોતાની રીતના નવા સિદ્ધાંતો બનાવી શકતા હતા. જૂના સિદ્ધાંતોને રફે દફે કરી દે અને પોતાના સિદ્ધાંતો બનાવીને નવું નામ આપી શકે. આમ તો ગુરુત્વાકર્ષણ શક્તિ છે કંઈ ન્યૂટને નથી શોધી, એ પહેલાં નાની મોટી માહિતી હતી, પણ ન્યૂટને એની અંદર પરફેક્ટ સોલ્યુશન લાવી અને કહી દીધું કે ભાઈ ગ્રેવિટી છે, મોટી વસ્તુ નાની વસ્તુને પોતાના તરફ ખેંચે છે, અને પોતાનો નવો સિદ્ધાંત સ્થાપ્યો. પણ વરાહમિહિરે નવો સિદ્ધાંત નહીં કે ભાઈ એણે જે કર્યું છે એ બરાબર છે. અમુક કેમ બાપાએ નાની દુકાન હોય ને છોકરો મોટો થઈને મોટી પેઢી નાખે તો બાપાનું નામ કાઢી નાખે. ધીરુભાઈ અંબાણીનું રિલાયન્સ છે તો કે ભાઈ ધીરુભાઈ અંબાણીનું રિલાયન્સ, એને બદલે મુકેશ અંબાણી પછી મોટી ફેક્ટરીઓ નાખે તો કે મારા બાપાએ તો નાની રિલાયન્સ નાખી હતી, મેં મોટી નાખી એટલે બાપાનું નામ કાઢી નાખો ને મારું નામ જોડી દો, એવું નહીં. એ બધાને યાદ રાખ્યા ને પોતાના સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની સાથે ભેળવી દીધા. એટલે શું કહે છે કે તેઓ પોતાના સ્વતંત્ર સિદ્ધાંત રચી શકવાની ક્ષમતા ધરાવતા હોવા છતાં તેમ ન કરીને પોતાના સમયના પ્રચલિત સિદ્ધાંતોનો પોતાના ગ્રંથોમાં સંગ્રહ કર્યો છે. કે જે જૂના બધા ગ્રંથોનો જે બાબતો છે એ પોતાના ગ્રંથમાં સંગ્રહ કર્યો કે જૂની બાબતો એટલી છે અને હવે નવી બાબતોમાં આમ એટલી ઉમેરો હું કરું છું. એથી એ સિદ્ધાંતો આપણા સુધી પહોંચી શક્યા છે. જૂના સિદ્ધાંતો આપણી સુધી પહોંચ્યા છે. બૃહદ સંહિતા એ આકાર ગ્રંથ છે. આકાર ગ્રંથ એટલે એક પ્રકારનું બનાવેલો અને ખગોળ વિષયક નોલેજવાળો છે. તેમાં ભારતીય ધર્મ વિજ્ઞાન, જો ધર્મ છે ને એ એક જાતનું વિજ્ઞાન છે. ધર્મથી ફાયદો શું થાય,
ધાર્યતિ મર્મ ઇતિ ધર્મ, જે મર્મને ધારણ કરે એ ધર્મ છે. જે માનવને જીવતા શીખવે છે, માનવમાં દયા, પ્રેમ, કરુણા જાળવે છે, જે માનવીય ભાવોને પ્રગટ કરે છે, આનંદ, હર્ષ, ખુશી, લાગણી, એ બધું છે ધર્મ વિજ્ઞાનનો આભાર છે. જ્યારે આપણે ટેન્શનમાં હોય ને મંદિરની અંદર ધાર્મિક વૃત્તિમાં આવીએ ને ત્યારે મનના ઉદ્વેગો, ઉત્તાપોથી શમી જાય છે. એટલે ધર્મને વિજ્ઞાન કીધો છે. જેમ દવા કેમ આપે ડૉક્ટર, વૈજ્ઞાનિક, એમ મટી જાય, એમ આમાં પણ એવું થાય છે. મૂર્તિશાસ્ત્ર, નવા મંદિર બને ત્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, ને શા માટે કરવી જોઈએ ને એ બધી લગતી બાબતો છે, એ મૂર્તિશાસ્ત્રની બાબત છે. અને ધાર્મિક સ્થાપત્યને લગતી ઘણી બધી બાબતો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ધાર્મિક સ્થાપત્ય, શા માટે મંદિર બાંધવા જોઈએ? ઘરની અંદર પણ મંદિર હોય, ઘરની અંદર પણ ભગવાન શિવની શિવલિંગ આપણે રાખીએ, ભગવાન કૃષ્ણની નાની એવી છબી કે ભગવાન શ્રી કૃષ્ણની નાની એવી મૂર્તિ રાખીએ, હનુમાનજીની કે ગણેશજીની સ્થાપના કરીએ ને મંદિરમાં. તો શા માટે આપણે મંદિરે જઈએ છીએ ઘરનું મંદિર મૂકીને? તો કે ઘરના મંદિરની અંદર સંપૂર્ણપણે વાતાવરણ ન મળે, પણ મુખ્ય મંદિર હોય તો ત્યાં વાતાવરણ મળે. જેમ ટીવીની અંદર આપણે પિક્ચર જોતા હોય ને ટોકીજમાં પિક્ચર જોઈએ, ફેર પડે કે નહીં? કેમ કે ટોકીજની અંદર આખું માહોલ છે એ ફિલ્મ જોવાવાળો હોય. ઘરની અંદર એક બે પિક્ચર જોતા હોય ને એક બે કામ કરતા હોય ને એક બે છોકરાઓ, નાના બાળકો હોય, રમતા હોય ને અવાજ કરતા હોય, તો જોઈ એવી મજા ન આવે. જ્યારે મંદિરે જાઓ ત્યારે બધા લોકો ધર્મને માટે એમાં જોડાયેલા હોય એટલે આખું વાતાવરણ ઊભું મળે. જેમ ટોકીજની અંદર બધા પિક્ચર જોવા જાય ને કેમ વાતાવરણ જોવા મળે, બસ એવું જ થાય. એટલે આ બધી બાબતો છે એની ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. વરાહ મિહિરની વાત કરીએ તો વરાહ મિહિર છે ક્યાંના હતા, શું હતા? તો કે અવંતી એટલે કે ઉજ્જૈની. વસંત સેના ક્યાંની હતી? અવંતી, ઉજ્જૈનીની હતી. તો વરાહ મિહિર પણ ત્યાંના હતા. જો તમને યાદ કરાવી તો હતો ને મૃચ્છકટિકની વસંત સેના. હા, તો તમને બે યાદ રહીએ કે ભાઈ બે ત્યાંના હતા. એમ મનાય છે કે તેમનો જીવનકાળ ઈસવીસનની 6ઠી શતાબ્દીનો પૂર્વાર્ધ છે. 6ઠી શતાબ્દી 5મી પૂરી થઈને 6ઠ્ઠીની શરૂઆત થઈ છે ત્યારે એ થઈ ગયા હશે. એમના પિતાનું નામ આદિત્ય દાસ હતું અને તેઓ એમના વિદ્યાગુરુ પણ હતા. એના પિતા છે એનું નામ હતું આદિત્ય દાસ અને એ જ એને શીખવાડતા બધી વિદ્યા, ઘરે ને ઘરે શીખા. એમ કહેવાય છે કે વરાહ મિહિર છે ભગવાન સૂર્યના અનન્ય ભક્ત હતા. ભગવાન સૂર્ય છે એના મોટા ભક્ત હતા અને સૂર્યને પ્રસન્ન કરીને તેમણે ખગોળશાસ્ત્રીય જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે. સૂર્યને પ્રસન્ન કર્યા, સૂર્યના ભક્ત હતા કે હે સૂર્યદેવ પ્રગટ થાવ, સૂર્ય પ્રગટ થયો, સૂર્યદેવ પ્રગટ થયા અને આ બધું જ્ઞાન લીધું. પણ કદાચ આમાં એવી પણ કલ્પના હોય કે વરાહ મિહિર છે એણે કોની પાસેથી જ્ઞાન લીધું હતું, એ કોની પાસે શીખાતા? કે એના બાપા પાસેથી, એના પપ્પા પાસેથી. એના પપ્પાનું નામ શું છે? તો કે આદિત્ય. તો આદિત્ય એટલે શું? તો કે સૂર્ય છે ને. કોઈ કીધું કે ભાઈ આદિત્યને પ્રસન્ન કરીને જ્ઞાન લીધું. આદિત્ય એટલે તો કે એના બાપા, અને આદિત્યનો અર્થ સૂર્ય પણ થાય. એટલે આમાં કીધું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજલ ગાલે ઘસ્યું, આવું બી હોય. એટલે એણે સૂર્યને પ્રસન્ન કરીને તેણે ખગોળશાસ્ત્રીય જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એમનો પૃથુ યશસ નામે એક પુત્ર હતો. એણે ષટ પંચાશિકા નામનો ગ્રંથ રચ્યો છે. પૃથુ યશસ નામનો જે છોકરો થયો એણે એક વધાર્યું. જો ઓલાએ શું કર્યું? પંચ સિદ્ધાંતિકા અને આને ષટ પંચાશિકા. તમને જો 4 નામ આપી શકે. જો અહીંયા પંચ સિદ્ધાંતિકા, બૃહદ જાતક, બૃહદ સંહિતા, પંચ ષટ પંચાશિકા, આ 4 નામ આપ્યા હોય તો એમ છે કે આમાંથી નીચેનામાંથી કયો ગ્રંથ વરાહ મિહિરે નથી લખ્યો? તો કે ભાઈ ષટ એટલે 6. બાકી તો પંચ સિદ્ધાંતિકા, બૃહદ જાતક ને બૃહદ સંહિતા એ તો લખ્યા જ છે. એ સિવાયનું 6 વાળું શું છે? તો કે ષટ પંચાશિકા, એ નથી લખ્યો. અથવા તો એવો પ્રશ્ન પૂછે કે પૃથુ યશસ નામનો છોકરાએ, વરાહ મિહિરના છોકરાએ કયો ગ્રંથ લખ્યો? તો 6 યાદ રાખવું, એને 6 નંબરનો ગ્રંથ લખ્યો. આ જે ખગોળશાસ્ત્રીય ગ્રંથોમાં તેની ઘણી બધી પ્રસિદ્ધિ છે. કે આ ષટ પંચાશિકા છે કે બૃહદ સંહિતા છે કે આ બધા ગ્રંથો છે એની ખૂબ મહત્વતા છે. બરાબર, એટલું આપણે રાખીએ. આમાંથી તમને કીધા એવા 2-4 પ્રશ્નો છે એ પૂછી શકાય. કદાચ 2 માર્કની અંદર, 2 પાર્ટની અંદર ન પણ પૂછાય, પણ છતાંય પૂછાય તો તમને કંઈક આવડતું હોવું જોઈએ. અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. બાકીનું અધૂરું છે, આપણે સંક્રાંત પછી શરૂ કરશું. ઓકે, બરાબર. ત્યાં સુધી મહેનત કરતા રહેજો, આળસ ન કરતા. મહેનતની માં બહારગામ જાતી નથી, કરેલું ફોગટ જાતું નથી. એટલે નિરાશ થવું નહીં, ઉદાસ થવું નહીં, આનંદિત રહેવું અને સ્વસ્થ મને તૈયારી કરતી રહેવી.